જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે કવિ ભટ્ટ પ્રેમાનંદ કૃત આ ઓખાહરણ કાવ્ય સ્વરૂપમાં જેના 93 કડવા છે, જેમાં આપણે 3 દિવસ સાંભળીએ છીએ, એટલે કે 3 ભાગ આપણે પાડેલા છે. જેમાં પહેલા ભાગમાં આપણે સાંભળી ચૂક્યા કે ઓખાહરણ કડવા 1 થી 31. બીજા ભાગમાં આજે આપણે સાંભળીશું કડવા 32 થી 63, જેને સાંભળવાથી કહેવાય છે કે કોઈ પણ રોગ કે કષ્ટ પીડા છે, તે ભૂત પ્રેત બાધા છે, તે તંત્ર મંત્ર બાધા છે, તેના પર રક્ષા પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધમાં આ ઓખાહરણની કથા છે, જે સુખદેવજી પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે, જે કાવ્ય સ્વરૂપમાં ભટ્ટુ કવિ પ્રેમાનંદ આલેખ્યું છે. તે ઓખાહરણ આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું કડવા 32 થી 63. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ પરમાત્માએ નમઃ. કડવું 32મું. સહિતર શત્રુ છે થઈને લાગે મને, સ્વપ્નમાંથી જગાડી રે હો ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતા દહાડી રે હો અવધ કુંવારી રે, કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વ્રત મેલ્યું વાઢી રે હો સહિયર, બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રે હો ફૂલી મારા તણાની વાળી રે, હો પ્રેમાનંદ પ્રભુ જાતને ઓળખ્યો હો છેતરી જાય રે, દહાડી રે હો સહિયર, ભૂંડી સહિયર શત્રુ છે થઈને લાગી મને, સ્વપ્નમાંથી જગાડી રે હો કડવું 33મું. સદા તું તો જીવો કડવો વરસ, સ્વપ્ન મેં થયો સંયોગ શ્રાપ દવસું સૂરજ દેવા મુજ જાગે પડ્યો વિગોર સ્વપ્નમાં મારા, પિયુજીનું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું અમૃત રસ પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર, કંથ વિજોગણ કામની ગઈ પંડિત પાસ, હું તમને પૂછું પંડિતો એક દિવસ કેટલા માસ, ફરી પંડિત કહેવા સાંભળ ઓખા કરજે, એક પળ પિયું વિના લાગે વરસ કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માંગીશ હું, મારા સાજનને મળીને તારી પાંખો પાશી દઈશ, પાંખ પ્યારી પંથ વેગડો તારો પિયું, કોણ છે દેશ કોણ જે દેશ, કોણ રંગે તારું પિયું હશે, પહેરે કોણ વેશ પિયું વિજોગે, પીળી થઈ મારું તન મન સુકાઈ જાય, ગૌરી વાહન સડી તો મારો સંદેશો ન લઈ જાય, લેખ લખાયા 60 તણા તે મટી કેમ જાય, કેમ લખ્યું કે ભોગવે તેની પક્ષી કરે, જગદુર મધ્ય નિશા સમરે માળિયામાં, રોતી રાજકુમાર ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નમાં, ભરથાર મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ, મારો સુડલો હતો જે હાથ પિતામાં ઢળી પડ્યું રે બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ રે પિયું પરદેશિયા, ભૂંડા મને લીધી છે નવસાથ રે, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્નમાં, કેરી રાત લાવ સખી વિખ પિયું રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ પાપી મારો જીવડો રે, મને માંગ્યા ન આવે મરણ, ઓખાબાઈ તો ઘણું રડે ને રડવું પડ્યું મૂકે ધરણ, રોતા જ્યાં ગયા રે ઓખાબાઈને રોપિયા વાડી બન જઈને પૂછ્યું ઘુમરે રે, ક્યાં મારો દીઠો પ્રાણ જીવન ગુણ વેલડી રે બાઈ, જોને કરમ વિચાર્યું તું આધારે વૃક્ષ, ને હું શું નિરાધાર નાથ મેલી ગયા રે બાઈ, મારા ગુણ જન્મના પાપ આજે વેરણ થઈને બાઈ, મારા સ્વપ્ન મેં કેરી રાત જો બન મેં તો જાળવ્યું રે, મારા પ્રભુને ભેટ ધરીશ, જો મારા પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ. 34 ઓખા રૂપે ચિત્ર લેખાવીને કેલી સહિત નવ રોય, સ્વપ્નને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે તો કોઈ જળ વેલો રે, માખણ નીપજે ખુલ્લું કોઈ ન ખાય
મને બહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય વેરણ થઈ. વિદ્યાર્થી જેણે આડા લખ્યા આંખ એકવાર આવે મારા હાથમાં તો ખસીને વાઢું નાક કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ કરણ્યા ફળ ભોગવે તેમાં વિદ્યાર્થી સૌ વાગ વિદ્યાર્થી આપે તેને લક્ષ દિને ન આપે તેને શેક એકવાર પોકારે બાણને તેને પુત્રીજન એ કલાશ લઈ લખતી હોય તે રે આપ સૌથી પહેલું મારા પિયું વિજોગણ જાણતી તો મારું મરણ લખવાથી વહેલું કડવું 35મું સ્વપ્નનું સાસુ ન હોય સહિયર મારી સ્વપ્નનું સાસુ ન હોય એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નમાં મોજા રહે હસતી ઝૂલતી તેને બાણરે રથ ઘોડા પર વિશાળ જાંગીને જોવા જાય ત્યાં ગંધર્વ ન મળે સ્વપ્નનું સાસુ ન હોય સહિયર મારી સ્વપ્નનું સાસુ ન હોય એક નિર્ધવ્યોને તે ધન પામ્યો સ્વપ્નમાં તમે સારા તેને દેશ વિદેશ વહાલા સાલે બાણોતર સંસાર જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ સ્વપ્નનું સાસુ ન હોય શકે સહિયર મારી સ્વપ્નનું સાસુ ન હોય એક મૂરખ હતો તે સ્વપ્નમાં ભણાવ્યો વેદ પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ સ્વપ્ન સાસુ ન હોય સહિયર મારી સ્વપ્નનું સાસુ ન હોય એક વાંજ્યો તે સ્વપ્નમાં વેગે પામ્યો બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યાં કોનું લાવે બાળ સ્વપ્ન સાસુ ન હોય. હું ચિત્રશાળીને વાનો વાળીને રંગ ભેળીને ભટ્ટ મેલીને લેખણ લાવીને કર્માશાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે હે સ્વર્ગલોક લખાયા રે લખાયા સ્વર્ગલોક નારાયે સુરલોક લખાયા ભૂલોક લખાયા જનલોક અને તપલોક લખાયા સત્યલોક લખાયા વૈકુંઠ લખાયું ગણલોક લખાયા અને ગાંધર્વ દેશ લખાયો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો રે આમ હોય તે વહાલો બોલાવો રે ઓખા આવીને કાગળમાં જોઈશ તો એ તો રાતે લોચન રોયે બાવળિયા આ તો નથી ગમતું રે એને રણ વગાડવામાં મેલો જઈને મરતું ચિત્ર ચાલીને પાનો વાળીને લેખણ લાવીને કર્માશહીને રંગ ભેળી ભટ્ટ મેલી હવે પાતાળ લોક લખાયા રે પાતાળ લખ્યું રસાતાલ લખ્યું અંતર લખ્યું વિતળ લખ્યું તેણી બારે લખ્યા પાતાળ લોકાય રાયને નાગલોક લખાયા તેણી વાર રે વાસુકી નાગ લખાયા તક્ષ નાગ લખાયા પુંડરી નાગ લખાયા તેણી વાર રે મણિધર નાગ લખાયા શેષ નાગ લખાયા તેણી વાર રે મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો રે આમાં હોય તે હસીને બોલાવે ને બળ્યું એનું તર્પ રે હું શું સ્વપ્નના તરમાં પરણી આવા સર્પ રે આ તો કાળા લીલા પીળા સાપ રે લખનને ચિત્ર લેખા તારા બાપ રે ચિત્રશાળીને વાનો વાળીને દીવો બાળીને કાજલ પાડીને મૃત્યુલોક લખાયા રે લખ્યા મૃત્યુલોકના રાય રે અજરમેર લખાયું અને અલીબાવર લખાયું મુલતાન લખાયું મારવાડ લખાયું ખુરાસન લખાયું અને બંગાળ લખાયું એક મુખા લખાયા અષ્ટમુખા લખાયા સ્વપ્નમાં મુખા લખાયા માજર મુખા લખાયા હસ્તી મુખા લખાયા ગંધર્વ મુખા લખાયા એક દંત લખાયા છત્રીવાળા લખાયા લખી વનસ્પતિ ભાર 18 રે ઓખા આવી જુએ ભરથાર રે બાઈ કાગળ લખ્યો તે તારો પાસળ રે હું શું સ્વપ્નમાં પરણી આવા ઝાડ રે બાઈ લખતા તેને લખણ તૂટી રે ખડિયામાંથી રૂષનાય ખૂટી રે થયો કાગળનો અબાર રે તને સ્વપ્નનું નથી લાગતું સાસુ રે કડવું 37મું સોરઠ દેશ સોહામણા મુજને જોયા રે કોળ રત્નગાર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ સોરઠ દેશ સોહામણો ન સળિયો ગઢ ગિરનાર નાહો ગંગા ગોમતી તેનો અડે ગયો અવતાર સોરઠ દેશ સોહામણો રે ઢેલ ઘેલ કર ગંગા દંગ ભળી કસુકી રાય હરિશરણે
ધર સોરઠ ઉઘડ માનવી રોજ નિત્ય નિત્ય કરે વહેરવાર અને નગર રહે માનવી તેને ઘણા ઘણા બવાર આજ રે સ્વપ્નમાં દીઠ્યા ગોમતીના નીર રે આજ રે સ્વપ્નમાં દીઠ્યા હળવંતજીના પીર રે આજ રે સ્વપ્નમાં દીઠ્યા સુંદર ભરથાર રે તેની અમે અડધા ઉઠ્યા અડધા જાગતા રે અડધા ઉઠ્યા અડધા જાગતા રે કડવું 38મું ચિત્રશાળીને બાનો પાનો વાળીને રંગ ભેળી ભટુ મેલીને રંગ ભરતીને ચિત્ર કરતી રે લેખણ લાવી રે ઘરમાં શાહીને હવે સોરઠ દેશ લખાયા રે ત્યાં નગર લખ્યું દ્વારકાર રે લખી જાદવ કરી રાજધાની રે તેની શોભા સૂરજ સમાણી રે લખ્યો જાદવનો પરિવાર રે ઉગ્રસેન લખાયા તેની બારે કૃતવાર લખાયા સાત્વિક લખાયા ઓધવ લખાયા અકૃત લખાયા વાસુદેવ લખાયા તેણી વાર રે ઓખા આવી જોઈએ ભરથાર રે બાયને તે તો એંધાણ મળ્યા રે આ ઘરડાને માથે પડ્યા રે તેને માથે મુંગઠ કુંડળ કાન રે એવા લખાયા જો ભગવાન રે આંખોમાં ઓખા આવી જોઈએ ભરથાર રે બાય તેના સરખું રૂપ સાર રે મારા નાથજી ગોરા ને આ તો કાળા રે તેમના આમના જેમ જાળા રે તેને વડ સસરો સૌ કહેતા રે હું પરણી ત્યાં સોરી સાહીને રહેતા લખાયા કૃષ્ણ તારા કુમાર રે 16,100 રે જોઈએ છે ભરખાર રે તો રીસડાના બાળે રે એના માથે મોટા વાળ રે એના કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંત રે એ તો રૂપાળો ભૂસો રે એના મોઢે ઝીણી મૂસો રે ત્યારે લખાયા પ્રદુધન રે ઓખાનું માન્યું મને રે મન રે જાણે હો કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે એને સગો સંસર સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખાયા સણને લાવી વાર રે મુખ રડી ઊભી રહી બાયરે મારો ભરથાર કે કડવું 39મું ચિત્રલેખાના હાથમાંથી પહેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખા બાયરે જૂટવી લીધું તે કરમાં લઈને કામની ગાયને આલંગિત માળિયામાં મેલી સાલ્યા પ્રાણ ત્યાં જીવન આણી વાર હું નહીં જવા દઉં મેં સાલ્યો તમારો શેડો મારા પિયુજી પર હરો તો મુજને સાથે તેડો ચિત્રલેખાણી પેર બોલી સા જોડે આ જોડો પરણ્યો પોઢ્યો દ્વારકામાં આ તો ચિત્રમણનો ઘોડો રે કડવું 40મું આપો આપણી વરમે આપ્યો આણી નીકળ્યું કાઢું મારો પ્રાણ રે વરમુને આપો આણીએ સ્વપ્ન દીઠ્યું છે સોગાળો રે તેની પાપણોને તે સાળો રે મારું મનનું હરિયું લટકાયું રે તે વરમુને આપો રે આણી જેવા દીર્ઘ બાહુ અજાર રે અવકાર્ત કુંડળ કાને રે અંગે શોભે વિને બાને રે તે વર મુને આપો જેને લક્ષણ 20 ને 12 રે મુન્ને પરણી ગયો રે કાલે રે તેને વરસ થયા 10-12 રે તે વર મુન્ને આપો રે વરની લટકતી સાલ રે મને પરણી ગયો તે કાલે રે તેને ટપકું કીધું ગોરે ગાલે રે તે વર મુને આપો રે રાજે પિતાબર પરણી ધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ત્યારે કયા સસરે મારું કામ રે તે વર મુને આપો રે ચિત્રલેખા બોલી વાણ રે સહિયર કેમ થઈ અજાણ રે બાય દ્વારકા તેને જાય કોણ રે તે વર મુને આપો કોટકારે રે સામુંડા રે 56 કરોડ સોકી માય રે શક્ર જળસર ત્યાં ત્યાર રે તૈયાર રે મુને મારે વેલા માય રે તે વર મુને આપો રે કડવું 41મું ઓખા કહે સુણ સહેલી લાવ્ય કંથને વહેલી વહેલી બાય તું તો સુખની દાતા લાવી રે સ્વામીથી સુખ સાતા સતુરાને કહે ચિત્રલેખા બાણિયાને ઉપાય કહેવા દૂર પંથ રે દ્વારમતી કેમ જવાય રે મારી વતી ત્યાં જઈ ન શકે રાય રે શક્ર રક્ષણ કરે સુદર્શન શક્ર જા જોજર સહસ્ત્ર 11 તારો કેમ આવે ભરથાર નયર નીતર
નિર્તિ ધારણ વહેલી કર જોડી. કન્યા કહે, બાય મારી ગતિ તે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સૈયર રે સૈયર હે વહાલી, મેં જમણા હાથે ઝાલી. આપણે બેઉ જણ સગાથી તું પ્રાણદાને. વિદ્યાર્થી માં બાપ પેરી મારા, મેં તે શરણ શેલ્યા તારા. વિદ્યાર્થી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ કીધું. ચિત્રલેખાએ વિચાર જાગતા દ્વારક્યા મોજાર. ચિત્રલેખાએ ધારણા કીધી પછી દેહ પક્ષીની. કીધું કડવું 42મું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી. લાડવો ખાવો 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર. જો મળે તો સેદ મારું શીશ, બાઈ મુજને જાણતો ન પડે કે જેમ તેમ વહેલી થાને લાવ્યો મારા કંથને. તું ખોટી થાય સાને જાતી વેળા. ઓખા કહે, મારો વર રૂડો કર્મે મળ્યો છે, કુંવારા માટે રખે પહેર તવ સૂડો. ચિત્રલેખાએ કહેવા માંડી, મનમાં રાખજે ધીરજ, સ્વપ્નની પરણી ગયો મારી માંડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણીને રખે. ઓઢતી ખાટતી હું નહીં, ઓઢું ખાટકી તુંએ શું બોલી. વાત મુજ સ્વપ્નમાં પરણી ગયો મારી માંડી જાયો. ભારત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે. સસરી પહોંચી ગોમતી જાય, ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં, એકલાનું કામ. પછી તેને નારદ મુનિ સાંભળાવ્યા. તત્ક્ષણ આવ્યા બધાય કહે રે મુજને કેમ સાંભળ્યો. ચિત્રલેખાબાઈ બાણાસુરની દીકરીને લાગ્યું કે સ્વપ્ન અનિરુદ્ધ સેજે વરી ગયો. વિહળવર થયું મન, ચોરી કરવા હું આવી. સુદર્શન આડું થાય તે માટે તમને સંભળાવ્યા કરવા મારી સહાય. નારદજી કહે, ઓરે બાઈ એમાં તે શું કામ, એક તમામ સી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાસુ કહું પણ તે છેતરવા જગદીશ પહેલું. સુદર્શન ચક્ર મળે તો તેને સેદે મારું શેષ ચક્રની ચિંતા ન કરશો, તે માર્ગે જ જાશે શોકી કરવા તમે માર્ગે હું જઈશ બેસાડીને વાતો કરવા. પછી તમારી વિદ્યા ભણાવી જીભે જપતી જાય છે 64 કળામાં સામુંડા તે બમણે જોર જાય ગામ. તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં બેઠી મૂકીને મનોમન શોક. નારદ જે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે શિવ અને સામળીઓ વઢશે. યુદ્ધ જોવા જેવું થશે. ચક્ર શોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સમા મળ્યા નારદ. બ્રહ્માકુમાર નારદને કહે, ચક્રને કહાડે જાય કે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. તુને હું ક્યાં મળીશ, તું સાસી કરીને વાત. કોઈ દહાડે મુજને સાંભળે દ્વારકાનાથ. ચક્રમાંથી બોલ્યું વળી, મારું તે ધન્ય ભાગ્ય તમારા દર્શનને તો ક્યાંથી પામું. લાગે ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ બેસી નારી. નગરમાં બેઠી ચોરી કરવા ગઈ, જોતી જ્યાં ગઈ. કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી આ ઘેરી પરવારી. જ્યાં પોઢેલો પ્રધનમન, ત્યાંથી આ ઘેરી પરવરી. જ્યાં મહારથી કેરો વીર, 16 લાગીને પોઢ્યો મહાધનુષ્ય ધારી ધીર. હમણાં જ જો હું એને જગાડું, મારી કરશે. કકડાઈમાંથી હિંડોળા લઈ લીધો ને ઉલટલ અંગ સમાયું. જુગલ અંબે જય જુગલ અંબે કરતી જાય, હિંડોળો લઈ સદા દીઠી. નારદે તો ત્યાં હિંડોળો લઈ પરવારી. સમર્યા વૈકુંઠ પવન વેગે, સસરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોણીપુરમાં મોજાર તે ઠેકાણે. નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં. તેણે તેનું કામ કર્યું, હું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે, ચક્રને તું નીકળ કળયુગ ચોકી કરવા. આટલી વાર મૂરખ કેમ બેઠો મુજ સાથે વાતો કરવા. નારદજી કહે, ચક્રને ઉઠ જોને તારું ગામ. કાલે પાછી ચોરી થશે તો
લઈશ મારું નામ આકાશ માર્ગે પક્ષણી તે વેગે ચાલી જાય. ઓખાબાઈ તો વાટ જોઈએ છે મંદિર માળ્યા માય. વાહ વાહ રે બારી હાલે ખખડાટ બહુ થાય ચિત્રલેખા પાપણીએ તે હજુ ન આવી. આય ચિત્રલેખા ચાલી આવી મંદિર માંડી માય ભલે આવી હું ઝઘડા ભરથારને. કડવું 43મું ઊંઘ્યા પિયુને જગાડીએ ભર નિંદ્રામાંથી ઉઠાડીએ મન સગાએ એવા બીજે બ્રહ્મા હત્યા તે સિદ્ધ લીજીએ ભરથાર પહેલા ભાભીની જે અન્ન રાંધીને ખાય. વાગોળ થઈને અવતરે ઊંઘે મસ્તક ટકાય ભરથાર પહેલા ભાભીની જે સર્વે શેણિયામાં આંધળી સાકરણ અવતરે પડે માર્ગ ભાઈ. ભરથાયું જે કહ્યું ન પામે આપ મમતી જે નારી તેની અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથાનું કે કહ્યું ન માને તરછોડ નિજ કંથ હડકાય કૂતરી અવતરે એને માથે પડશે જત. ઓખા કહે ચિત્રલેખાને તું તો બોલો આપ પિયુ પોઢિયા હોય પારણે કડવું કડકડાટ આવ્યો હોય રે સાપ રે. કડવું 44મું હું શ્રી સત્રિકા ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મન સ્ત્રી સામને ભોળવે પણ ખોવે પોતાને ધર્મ. ઓખા કહે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું કહે તો મારા પિયુને પગ સાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય એ મોટાનો કુંવર કહેવાય કઈ હશે હથિયાર. ઓખીસે જઈને જોવા લાગી તો મોટી એક ગદાઈ ઉપાડીને અળવી કીધી ઓખા સાપે પાય રે. કડવું 45મું મહાબળિયો તો જાગ્યો તેના બળનો ન આવે પાર રે. હરુડ હાંક મારી કીધો હોકાર રે. ધમ ધમ ડાકલા વાગે ઠારોઠાર રે. આ તો ન હોય રે મારા બાપુનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ રે. અહોરાત્રિ બેઠા કરે રે ત્યારે સહુ કીર્તન રે ભજન નાદ કેરા. શક્ર રડાતે હોય આપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી સો સાકણી સો કોણ સો બલારે. ચિત્રલેખા કહે રે વીરા ખમ્મા 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 રે. કડવું 46મું હું અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવન રૂડેરા દેખે કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામે તમને લાવી હું જાણી. ઓખાને કરો પટરાણી બરવાને અર્થે હો તમને લાવ્યા હો તમે બે નારી ધન્ય દિશો કુંવારી કન્યા. પરણું તો થાય રે અન્યાય કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47મું બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે. એણે રે શબ્દો અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જ જાદવરાય જુગનિત્ય ન પેર દેખે પેખે અનુસુરા મળ્યા રે. આ તો ન હોય અમારી નગરી રે ન હોય અમારું ગામ રે. કનકની દ્વારકા રે ન હોય અમારી વાડી રે. અમે રમતા દહાડી રે ન હોય પુષ્પ કનક તો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રે રણતુર ગઢેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારકાને સોડાવી રે. કઈ ભાભીની એ મુજને ભોળાવ્યો રે. આ ઊંસા માળ લોઢે ચડિયા કમાડ રે. રત્નાનગર સાગરને નથી જાગતો રે. ચિત્રલેખા બોલી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા સો રે આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂશે ખાલી હાથ રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડી રે. મારો વગડો જોઈએ જીવન પ્રદૂતિ રાય રે. તને રે માટે નહીં પરણું રે. દૈત્યની દીકરી છે. ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સનકાસુર મારી 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મને મનમાં રે. તારા બાપે એક્ય નથી પરણી રે. એક લગ્ને 9 વરિયા રે 9 પૂછ્યા
કુળને પડ્યા રે જાત ભાતનો કોઈની પૂછી નહીં રે તારા બાપની જેમ હોય અર્જુન સંન્યાસી ગઈ રે મોહ કાઢીને બોલે એવું છે નહીં રે જેણો વાયો વૃંદાવનમાં વંશ જેને માર્યો મામો કંસ રે ઘાવતા મારી માસી પૂતના રે ઘાતવતા મારી માસી રે રાખી કંસની દાસી રે કુબજાને કુળની વાત કહેતી નથી રે તારો વળવો દહીં માખણ સોર રે ચાર તો વૃંદાવનમાં ઢોર રે સાસ ઘીમાં તો ઉસળ્યો સસ્તારીને કાજે રે મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી લાવ્યા જાંબવતી રીસડી રે લાંબા નખરે ટૂંકા કેસ રે ભરવો દિશે વેસ રે ભૂંડા મુખડા સુસા ઉપર શું મોહી રહ્યો રે કહો તો વાત વધારી કહી નીકર અહીં રે સાના રહી રે પૂછો તો કન્યાનું કુળ સંભાળો તારો વગડો જુગજીવન એને વગડો કૈલાસનો રાજ રે ઓખાની માળી તો ઉમિયા સતી રે હિમાચલની ભાણેજડી રે ગણપતિ તેનો વીર રે ઉમિયાની અર્ધાંગની ઓખા ઉપજે રે તારો વગડો જુગજીવન તેમ એનો વગડો બળિરાજ રે એક સમયે બળી રાખે રે યજ્ઞ માંડ્યો રે બળિરાય યજ્ઞનો અધિકારી તારો વગડો ભિખારી રે 3.5 ડગલા માટે કરજોડ્યો રે આટલી વડાઈ સાની કરો છો રે એના બાપની ભૂમિમાં રહ્યો છો તો કરમ હીણના કપાળમાં કોઈની સાડે રે કંકુ પગલા વસનમાં આ રીતે તો કન્યા કડવું 48મું અનિરુદ્ધ વળતો ગોપીઓને ક્યાં ગઈ મારી ગદાય રે 2 જણની હવે મારી કરું પકડાય તમો જાણી અહીં લાવ્યા કર્યું ભલે કામ તમને 2 જણને મારી ઊંડી જાવ દ્વારક્યા ગામ ઓખા ત્યારે થરથર ધ્રુજી વસમાં આવી આડ મારા પિયુષીને હું મનાવું તો લાવી તે તારો પાળ રે કડવું 49મું મારા સોરઠિયાને સુજાણ મળ્યા મને મેલસોમાં મારા શરીરના શણગાર મળ્યા મને મેલસોમાં મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં સાસુડીના જાયા મળ્યા અને મેલસોમાં સ્વપ્ન મેં સિદ્ધ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલસોમાં તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં તમે સાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળી સુંદરી એ અબળાએ નાખ્યા બોલ અમસુરડી મારા વડવાની વાત કાઢી જે વળી ત્યારે બોલ્યો વાણ રે દાસલડી કૌભાંડની કન્યાએ તે આપ પગની ખાસડી ત્યાં અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું વેર વળ્યું અંતર થયો આનંદ મનડું મારું ઠર્યું ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે 2 થયા છો એક પરણાવ્યું નહીં પરણાવાની પેર સઘળી મેં લહી મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શેની પરણવા મળ્યા માય રાજકુંવરી નાની કડવું 55મું માળિયામાંથી મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે માળિયામાંથી દેવતા સાક્ષી લીધા રે માળિયામાં નારદજી તું બરાબાઈ રે મળ્યા રે કળશ તોરી બંધાય રે માળિયામાં પહેલું મંગળ વર્તાય રે પહેલું મંગળ સંસાદદાના અપાય રે ચિત્રલેખા આપને કરી મુદ્રિકાય રે દાન રે કૃષ્ણ તણુ સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાસાદાના દાન અપાય રે ચિત્રલેખા આપે રે 16 શણગાર રે દાન રે કૃષ્ણ તણુ સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજું મંગળ સંસાદા દાન અપાય રે ચિત્રલેખા આપે રે નવસરો હાર રે દાન રે શ્રી કૃષ્ણ તણુ કુમાર રે માળિયામાં ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ સદાસાર દાન અપાય રે ચિત્રલેખા આપે ગાયોના દાન રે કૃષ્ણ તણ સંતાન રે માળિયામાં સમય વાતો સાધના રે
મળ્યા આરોગ્ય સંસાર રે માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે ઓખાબાઈ સૌભાગ્ય